પરણીને આવીને ત્યારની જોઉં છું. આ ફોટો અહીંયા જ પડ્યો છે. આ ફોટો કોનો હશે? બેટા, આ તારા સસરા છે ને પૂજા કરીને ફ્રી થઈ ગયા છે, તો એના માટે એક કપ ચા બનાવી દો. હા મમ્મી, બનાવી દઉં. પણ મારે તમને એક વાત પૂછવી છે. પૂછને, હું પૂછું છે? મમ્મી, હું ઘણા સમયથી આ ફોટો જોઉં છું, અને આ ફોટો કોનો છે અને આ કોણ છે? બેટા, મારો નાનો દીકરો છે, જે હવે આ દુનિયામાં નથી. શું આ તમારા દીકરા રાહુલનો ફોટો છે અને આ દુનિયામાં નથી? હા બેટા, 4-5 વર્ષ પહેલા મારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું. મારો રાહુલ બહુ ડાયો હતો, પણ મને છોડીને જતો રહ્યો. ઉભા રહો ને. તમારું નામ રાહુલ જ છે ને? હા બેન, મારું નામ રાહુલ જ છે, પણ તમે કોણ છો અને મને કઈ રીતે ઓળખો છો તમે? અરે, તમારા મોટા ભાઈ આકાશ છે ને, એમની પત્ની આશા છો. માફ કરજો બેન, હું રાહુલ નથી. નીતા, ચાલ. અરે ઉભા રહો ભાઈ, ઉભા રહો. તમને તમારા મમ્મી પપ્પાના સોંગ છે. તમે છે ને મને મારા મમ્મી પપ્પાના સમ ના આપો, કારણ કે મારા મમ્મી પપ્પા તો કે દિવસને મરી ગયા છે. પણ રાહુલભાઈ, વાત શું છે અને આ શું ચાલી રહ્યું છે? તમે તો જીવતા છો અને ઘરે બધા કેમ એમ કહે છે કે તમે મરી ગયા છો, અને તમે મને એમ કહો છો કે મારા મમ્મી પપ્પા મરી ગયા છે? આ બધું છે શું? ભાભી, મારા પપ્પાએ મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. પ્રોપર્ટીમાંથી એક જોડી કપડાં પણ નથી આપ્યા. અત્યારે છું ને હું સુરતથી દૂર છાપરડી ગામમાં એક ઝૂંપડા જેવા મકાનમાં રહું છું, અને મજૂરી કરીને મારું ગુજરાન ચલાવું છું. આ છેલ્લા 1 મહિનાથી મારા પગમાં વાગ્યું છે. સાચું કહું ને તો મારી પાસે આ પગની દવા કરાવવાના પણ પૈસા નથી. એટલા માટે જ હું સરકારી દવાખાનામાં બતાવું છું. પણ આમ પપ્પાએ તમને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા છે? અને તમારી ભૂલ શું હતી? ભાભી, ભૂલ તો માત્ર એ જ છે કે મેં મારા પપ્પાની મરજી વિરુદ્ધ આ નીતા જોડે લવ મેરેજ કર્યા છે. બીજી કોઈ ભૂલ નથી. આશા બેટા. હા મમ્મી. હો બેટા, તું રોજ સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરીને અમારી પાસે આવે છે. મને ને તારા સસરાને પગે લાગે, તો આજ કેમ તું પગે ન લાગી? જુઓ, સાસુ સસરા હોય કે મમ્મી પપ્પા હોય, પગે એને જ લગાય જેના મન ચોખ્ખા હોય. અને મનમાં મેલ અને પેટમાં પાપ હોય ને, એને પગે ના લગાય. આશા, આ તું શું બોલે છે? એનું ભાન છે તને? એટલે તું કેવા શું માંગે છે? અમારા મનમાં મેલ છે, પેટમાં પાપ છે એમ? મમ્મી, કહેવા તો હું ઘણું બધું માંગુ છું, પણ મને મારા સંસ્કાર વડીલો સામે બોલવાની ના પાડે છે. એટલા માટે મમ્મી, હું કાંઈ નહીં બોલું. આકાશ,
આ તારી પત્નીએ તારી જ નજરની સામે આ દંભીને અમને મનના મહેલા કીધા અને તું કાંઈ ન બોલ્યો. અરે તારે એને એક થપ્પડ ચોડી દેવી જોઈએ. ઠીક છે પપ્પા, હું હમણાં જઈને સમજાવું છું એને. આશા, તું મને કહીશ કે તે મમ્મીને મનના મેલા અને દંભી શા માટે કહ્યા? હા, એવું તે શું કારણ હતું? આકાશ, તમારો ભાઈ રાહુલ હજુ જીવે છે અને તમારા મમ્મી પપ્પા એમ કહે છે કે રાહુલ મરી ગયો છે. આ મોં ફેરવી લેવાથી સચ્ચાઈ છુપાઈ નહીં જતી. આકાશ, આમ મારી સામે જુઓ. જો આશા, જે કંઈ પણ હોય ને એ બધી જ મારા ઘરની મેટર છે. એમાં તારે વચ્ચે પડવાનો કોઈ હક નથી. હું શું કામ વચ્ચે ના બોલું? હું આ ઘરની સભ્ય નથી. અરે આશા, તું સમજતી કેમ નથી? રાહુલે અપરાધ કર્યો છે અને પપ્પાએ એના અપરાધની સજા આપી છે એને. આકાશ, આમ ઘરમાં ચોરી કરવી, ભાંગતોડ કરવી એને અપરાધ કહેવાય. અને રાહુલભાઈએ તો નીતા જોડે પ્રેમ કર્યો છે ને, અને એ બંનેઓએ પપ્પાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, તો આને અપરાધ થોડો કહેવાય? તો શું કહેવાય આને બીજું? સમજાવ ને મને. હા ને, અપરાધ જ કહેવાય. પોતાના મા બાપની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરો ને એને અપરાધ સિવાય બીજું કંઈ જ ન કહી શકાય. અને જો અપરાધ જ હોય ને તો તમે પણ અપરાધ જ કર્યો છે, કારણ કે તમારા મમ્મી પપ્પા તમને પણ બીજી છોકરી જોડે પરણાવવા માંગતા હતા ને. તમે જીદ કરીને મારા જોડે લગ્ન કર્યા ને, તો તમે પણ અપરાધ જ કર્યો કહેવાય ને. પતી ગયું તારું? હા, જો સાંભળ, મારે તારી સાથે કોઈ જ ખોટી લપ નથી કરવી. હું તને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે તું અત્યારે જ જઈને મમ્મી પપ્પાની માફી માંગી લે. આવો બેટા. બોલો ને પપ્પા, શું કામ હતું? બેટા, હું તમને એ પૂછવા આવ્યો છું કે સવારે તમે અમને આવા કડવા વેણ શું કામ કીધા હતા? શું કામ તમે અમને દંભી અને મનના મહેલા કીધા હતા? અમારી એવી તો કઈ ભૂલ છે? પપ્પા, ભૂલ કરીને પૂછો છો કે શું ભૂલ હતી તમારી? તમારો દીકરો રાહુલ તો હજુ જીવે છે અને તમે બંને એમ કહો છો કે એ મરી ગયો છે. શું આ ભૂલ નથી? જો તમને ખબર નથી કે રાહુલે કઈ ભૂલ કરી છે અને મેં શું કામ એને ઘરની બહાર કાઢી મૂક્યો છે? બધી જ ખબર છે મને. એમની ભૂલ એટલી જ હતી કે એમને મનપસંદ છોકરી સાથે લગ્ન કર્યા છે. પણ પપ્પા, આમ મનપસંદ વ્યક્તિ જોડે લગ્ન કરવા એ કઈ ગુનો નથી. પપ્પા, તમે આકાશની ચડામણીમાં આવીને તમે તમારા અહમને પોષવા માટે આમ રાહુલભાઈને બહાર કાઢી મૂક્યા ઘરની. આ અપરાધ ના કહેવાય તો શું કહેવાય પપ્પા? તમને આમ સંતાનોને પેદા કરતા જ આવડ્યું છે, બાપ બનતા નહીં. વાવ! કેમ છો? તમે મંદિર ગયા હતા? હા, હું મંદિરે ગયો તો પણ ત્યાં મારું મન નથી લાગતું એટલે પાછો આવતો રહ્યો. કેમ વળી મન નથી લાગતું? શું થયું છે તમને? આ આશા વહુના વેણ મને છાતીએ વાગ્યા છે. એના એક એક શબ્દ મારા કાનમાં ગૂંજે છે ને મને ક્યાંય ચેન નથી પડતું. એનો તો છે ને હું વારો કાઢી જવો ને તમે. એની હિંમત કેમ થાય આપણી સામે બોલવાની? પણ ના ના અરુણા, તું આશા વહુને કાંઈ ન કહેતી. આશા વહુ એની જગ્યાએ બરાબર જ છે. આ ભૂલ તો આપણી જ છે. આપણે રાહુલને આમ હળદૂત કરીને અપમાનિત કરીને ઘરની બહાર નહોતો કાઢવો. રાહુલની તો ખાલી ભૂલ એટલી જ હતી ને કે એણે એની પસંદગીની છોકરી હારે લગ્ન કર્યા. બીજો કોઈ મોટો ગુનો તો નહોતો કર્યો ને રાહુલે. પણ હવે મને સમજાઈ ગયું છે આ મારી આ એક ભૂલના કારણે આપણા દીકરાને ભાડાના મકાનમાં રહેવું પડે છે. અને આશા બહુ કહેતા હતા કે એને પગે વાગ્યું છે અને
ધારી દવા કરાવવાને રૂપિયા નથી એની પાસે. શું રાહુલને પગે વાગ્યું છે તો એની પાસે દવા કરાવવાના પૈસા નથી? હા અરુણા, મારા દીકરાની આવી હાલતનો જવાબદાર હું જ છું. આ મારા કારણે જ મારો દીકરો આવી રીતે હેરાન થાય છે. નટવર, આ બધું સાંભળીને મારાથી રહેવાતું નથી. મારો જીવ બહુ ઉકળે છે. હાલો ને આપણે રાહુલને જઈને મળી આવીએ. હું એને જોઈ લઈને એટલે મને શાંતિ થઈ જશે. મળી આવીએ એમ નહીં, તું એમ કે આપણે રાહુલને ઘરે જઈને એને પાછા આ ઘરે લેતા આવીએ. શું તમે સાચું કહો છો? હા હા, હું સાચું કહું છું. આપણે અત્યારે જ રાહુલના ઘરે જઈ અને એને આ ઘરે પાછો લાવવાનો છે. હાલ તો હવે મોડું નથી કરવું. હાલો. નીતા, હા, આજકાલ કરતા કરતા એક મહિનો વીતી ગયો અને અમારો પગ છે કે સારું થવાનું નામ જ નથી લેતો. હા, છેલ્લા 1 મહિનાથી હું કામ ધંધે નથી જતો ને એટલે ઘરમાં પૈસા પૂરા થઈ ગયા છે. હા, ખાવા પીવાના પણ ફાફા પડે છે. હવે તો એમ થાય છે કે ભલે મારો પગ દુખતો હોય પણ હું કામ ધંધે ચાલ્યો જાઉં. ના રાહુલ, તમારે કામે નથી જવું. કામે જતા થશો ને તો તમારો પગ જલ્દી સારો નહીં થાય. પણ નીતા, આમને પહેલા દિવસ સુધી ચાલશે. જો આવું નવું ચાલતું રહ્યું ને અને હું કામ ધંધે નહીં જાઉં ને તો આપણે ભૂખે મરવાનો વારો આવશે. તારે ભૂખે મરવાનો વારો નહીં આવે બેટા. તારો બાપ હજી બેઠો છે. બેટા, આગળ જે કાંઈ પણ થયું ને એમાં તારો કાંઈ વાત નહોતો. એ બધો મારો જ વાંક હતો. મારે તને આમ ઘરની બહાર તો નહોતો જ કાઢી મૂકવો. પપ્પા, મને નીતા ગમતી હતી અને હું એની જોડે લગ્ન કરવા માંગતો હતો. આ વાત લઈને હું તમારી પાસે પણ આવ્યો હતો. મારે તો તમારા લોકોની મરજીથી જ લગ્ન કરવા હતા. પણ તમે મારી એક વાત પણ ન માની અને મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો. બેટા, હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે તો આજે હું મારી ભૂલ સુધારવા આવ્યો છું અને તમને બંનેને આપણા ઘરે લઈ જવા આવ્યો છું. પપ્પા, તમે સાચે જ મને અને નીતાને અહીંયાથી લેવા આવ્યા છો? હા હા બેટા, અમે બંને તને અહીંયાથી લઈ જવા માટે આવ્યા છીએ આપણા ઘરે.